જો અત્યારે અમે 4માંથી 4 મેચ જીતી ગયા છીએ અને અમે ફાઇનલમાં આવી ગયા છીએ. હું સેમીફાઇનલ બીબીએની ફાઇનલ હતી. જો આ બધા જો આપણા ફ્રેન્ડ છે. અમે જીતી ગયા હો ભાઈ, ફાઇનલ જીતી ગયા અમે. ટ્રોફી હાથમાં લેવાની વાર છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે છે ને કોલેજમાં ક્રિકેટનું ટુર્નામેન્ટ છે, તો ત્યાં જવાનું છે. અને જો આપણે ભવ્યની ઘરે આવી ગયા છીએ, મારા ફ્રેન્ડની ઘરે. જો આ છે સોસાયટી. ગુજરાતી એને કીધું હતું ધ્યાન રાખજો, ગુજરાતી કૂતરા એકાદું ચોંટી ન જાય એમ. એમાં એકવાર મને કવડેલું છે એટલે મને ખ્યાલ છે. તો જો અત્યારે અમે નીકળી ગયા છીએ બોક્સમાં જવા હતું. અને બોક્સનું નામ શું છે? ફ્રી હિટ બોક્સ. મોટા વરાછા છે. પુણાગામ મિત્રો, પુણાગામ. જો અત્યારે ભવ્ય આપણી હારે છે. અત્યારે હેલ્મેટ પહેર્યું છે એટલે હરખો નહીં દેખાય. જો અને એમાં થયું છે એવું કે આ અલગ ટીમમાં છે ને હું અલગ ટીમમાં છું. હું મારા ક્લાસની ટીમમાં છું ને એના ક્લાસની ટીમમાં છે. એટલે થોડું બહુ છે. years later. તો જો અત્યારે બોક્સમાં પહોંચી ગયા છીએ. જો આજો ભવ્યભાઈ, કાલી ભાઈ સ્કોર્પિયો લઈને આવ્યો હતો. મારો સોસાયટી મુકાયો હતો બધા, હાલ જોતા રહી ગયા એમ. તો જો અત્યારે બીજી મેચ ચાલુ થઈ ગઈ છે. જો બધા પ્લેયર આવી ગયા છે. આપણે ભવ્યની ટીમ છે અત્યારે બીજી મેચ. અને આપણી મેચ છે ને ત્રીજી છે, આની પછીની જ છે. આ બધા એટલે આપણી મેચ આવી જાય. અને આપણામાં પ્લેયર થોડાક આમ સારા છે. 2 વર્ષે જીતા હતા ને. અત્યારે જો મારે પહેલી મેચ પૂરી થઈ ગઈ, હમણાં બીજી ચાલુ થાય ને. અમે પહેલી મેચ કેટલા 160 રનથી જીતા, ખાલી 160 રનથી. એને હર્ષદ્યા આણી નાખી એફઆઈ વાળાની. તો જો અત્યારે અમે 2 મેચ જીતી ગયા છે. ત્રીજી મેચ ચાલે છે અમારી અત્યારે. જો અત્યારે અમે 3 મેચ જીતી ગયા ને ચોથી મેચ ચાલે છે. જો અમારે એરો બેટિંગ કરે છે, ડેન્જર પ્લેયર છે બહુ. ચલો સ્કોર છે વાલા 60 જેવા રન થઈ ગયા છે 3 ઓવરમાં. આજો હજી ઉભો નથી રહેતો. હા, ઉપર 6 પર 6 મારે ખાલી. હલો ભાઈ, આવી ગયા. જો અત્યારે અમે 4માંથી 4 મેચ જીતી ગયા છીએ અને અમે ફાઇનલમાં આવી ગયા છીએ. હું સેમીફાઇનલ બીબીએની ફાઇનલ હતી. જો આ બધા જો આપણા ફ્રેન્ડ છે. અમે જીતી ગયા હો ભાઈ, ફાઇનલ જીતી ગયા અમે. ટ્રોફી હાથમાં લેવાની વાર છે હવે ખાલી. બસ ભાઈ, બસ. આજો આ ટ્રોફી આપણે જ લેવાની છે. બીસી વાળા અમે ફાઇનલ ચાલુ થઈ ગઈ છે. અને 1 ઓવરમાં કેટલા રન છે ભાઈ? 28 જેટલા રન થઈ ગયા છે 1 ઓવરમાં. એટલે સમજીએ કે અમે કેવું રમી છે. હજો કેપ્ટન સાહેબ અમારા. ગાઈઝ જો અત્યારે આપણે ટ્રોફી જીતી ગયા છીએ. બીબી વાળા જીતી ગયા. ભવ્યભાઈ છેલ્લે લગી આપણને સપોર્ટ કરવા રહ્યા. થેન્ક યુ ભાઈ. વેલકમ સાહિલભાઈ. જો અત્યારે આપણે ટ્રોફી જીતી ગયા છીએ. અને બીસી વાળા જબ્બર એમાં થાય. જો અમે જો ફોટા પડાવે અત્યારે. હેલો ગાઈઝ, જો આપણે ઘરે આવી ગયા છીએ. ફૂલ થાકી ગયા છે. જો આવી આપણી ટ્રોફી ચમચમાતી એકદમ. એટલે મમ્મીને બધા બેઠા હતા. બહુ હમણાં બધાને કીધું મેં અમે જીતી ગયા એમ. પણ થાકી બહુ ગયા. ટીમને ધોઈ એટલી પાછી. બધી અમારી મેચમાં છે ને ઓલમોસ્ટ છે ને 100 ઉપર સ્કોર હતો. ખાલી એક જ મેચમાં નહોતો. અને એક મેચમાં તો 195 હતો. 195
હેલો ગાઈસ, તો જો અત્યારે અમે છે ને આનું બેગ લેવા આવ્યા છીએ અહીંયા. આને કંઈક ચેન બેન તૂટી ગઈ હતી, રિપેર કરાવી હતી, ત્યાં મૂકી ગયો તો હવે જો મને લઈને આવ્યો છે અત્યારે અહીંયા. મેં કીધું હાલ બહાર જાય તો મને એણે કીધું મને યાદ આવ્યું મારે બેગ લેવા તો અત્યારે આવી ગયા અહીંયા. તો જો અત્યારે અમે આ ભાઈનું બેગ લઈ લીધું છે. ખબર નહીં આને એને વિડીયો ઉતારે એટલે દાંત જ કાઢવા મળે અચાનક, એક સ્માઇલ જ આવી જાય ને એલા. હા, આદત છે ને એવી કદાચ. તો અત્યારે અમે જઈએ છીએ આઈસ્ક્રીમ ખાવા. અત્યારે અમે આઈસ્ક્રીમ ખાઈને આવી ગયા છીએ ને આજે અમને 3 લંગૂર મળી ગયા છે અહીંયા. એમાં એક ઘરે વયો ગયો, એક તો ઘરે વયો જતો મોઢું બતાવ્યા વગર ઘરે વયો ગયો. એણે મને માર્યું ને એટલે મને ટાપલી મારી હતી આણે મને ચાલુ ગાડી. શું છે ઓ અંદા હે કે પાસબુક? વાહ, પાસબુક જયભાઈ બિગ ફેન. બોક્સ ક્રિકેટની અમારા કોલેજની. અત્યારે જો હમણાં નીચે આવ્યો તો જો આયરો મળી ગયો છે મને. હવે અમે બે ઘડીક બેસીને બધા વાટ જોવું છે ને, બીજું કંઈ કરવા જેવું છે નહીં અત્યારે. આજે હું ટુર્નામેન્ટ નીકળી ગયો. અત્યારે આ બધા બેઠા છે ને હું જાઉં છું ઘરે. હું આવે મારે કેવું છે કેવું છે કેવું છે શાંતિ હો ને દેવભાઈ? ખબર જ છે તને? નહીં, મને નથી ખબર. કાંઈ વાંધો નહીં, હાલો કાલે મેળા. તો ગાઈસ અત્યારે આ બ્લોગને અત્યારે અહીંયા જ એન્ડ કરી દઈએ, કેમ કે હું ઘરે જઈને સુઈ જાઉં છું ભાઈ, બીજું કાંઈ નથી કરું કેમ કે પગ બહુ દુખે છે. તો ગાઈસ અત્યારે આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. બધાને ગુડ નાઇટ.